કુરુક્ષેત્રના એ પ્રાચીન અને ઐતિહાસિક મેદાનમાં ઊભા હોવાની કલ્પના કરીએ. આજના આ ખાસ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના બીજા શ્લોક પર સીધી જ વાત કરવાના છીએ. આ કોઈ માત્ર જૂની ઐતિહાસિક કથા નથી, પરંતુ માનવ મનના ઊંડાણ અને આપણા અહંકાર પાછળ છુપાયેલા ડરનું એક અદ્ભુત મનોવિજ્ઞાન છે. જરા વિચારો, બે વિશાળ સેનાઓ સામસામે ઊભી છે. હવામાં યુદ્ધનો એક અજીબ તણાવ છે અને ઇતિહાસની સૌથી મોટી ઘટના આકાર લઈ રહી છે. તો ચાલો અહંકાર પાછળના છુપા ભયને સમજવા માટે સીધા જ આ ઐતિહાસિક ક્ષણમાં પ્રવેશી જઈએ. હવે અહીં એક વિચારવા જેવી વાત છે ને કે એક અત્યંત શક્તિશાળી રાજા, જેના ઈશારે વ્યવહારિક રીતે આખું સામ્રાજ્ય ચાલતું હોય, એ યુદ્ધનું એક પણ તીર છૂટ્યા પહેલાં જ અચાનક કેમ ગભરાઈ જાય છે? આ પ્રશ્ન આપણને સીધો જે રાજાના અશાંત અને ભયભીત મનની અંદર લઈ જાય છે, જે બહારથી તો અત્યંત કઠોર દેખાય છે, પરંતુ અંદરથી આખો હલી ગયો છે. આ માત્ર કોઈ શારીરિક નબળાઈની વાત નથી. આ એક માનસિક યુદ્ધ છે, જે રણ મેદાનના અસલ યુદ્ધ પહેલાં જ શરૂ થઈ ચૂક્યું છે. આ પરિસ્થિતિને બરાબર સમજવા માટે આપણે એ સમયના રણ મેદાનના દૃશ્ય અને ધૃતરાષ્ટ્રની ચિંતા તરફ નજર કરવી પડશે. અંધ રાજા ધૃતરાષ્ટ્ર પોતાની છાવણીમાં બેઠા બેઠા રણ મેદાનનો અહેવાલ માંગી રહ્યા છે. એમની મુખ્ય ચિંતા બસ એ જ છે કે શું એમના પુત્રો યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે? એમના પ્રશ્નના જવાબમાં દિવ્ય દૃષ્ટિ ધરાવતા સંજય સ્પષ્ટ કરે છે કે પાંડવો એક અત્યંત સંગઠિત અને વિશાળ વ્યૂહરચનામાં ગોઠવાયેલા છે અને યુદ્ધ માટે બિલકુલ સજ્જ છે. પણ અસલ વાર્તા તો એના પછી શરૂ થાય છે. આ માહિતી આપ્યા પછી સંજય બહુ જ કુશળતાથી વાર્તાલાપનું કેન્દ્ર બદલે છે. તેઓ હવે ધૃતરાષ્ટ્રના જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન તરફ ધ્યાન દોરે છે અને જણાવે છે કે એ આખી પરિસ્થિતિ જોઈને વાસ્તવમાં કરી શું રહ્યો હતો. તો આખી વાતને મૂળથી સમજવા માટે ચાલો આપણે શ્લોકના મૂળ સંસ્કૃત શબ્દોને જરા ધ્યાનથી સમજીએ. અહીં અમુક ચોક્કસ શબ્દો વાપરવામાં આવ્યા છે, જેમ કે દૃષ્ટવા એટલે જોઈને, પાંડવાનિકમ એટલે પાંડવોના સૈન્યને, વ્યૂઢમ એટલે કે એક ચોક્કસ વ્યૂહરચનામાં ગોઠવાયેલા, અને સૌથી અગત્યનો શબ્દ ઉપસંગમ્ય એટલે કે પાસે જઈને. આ રીતે શબ્દોને અલગ પાડવાથી શ્લોક સમજવો એકદમ સરળ બની જાય છે. આ માત્ર કોઈ વર્ણન નથી, પણ દુર્યોધનની નજર સમક્ષ જે દૃશ્ય હતું એનું એક આબેહૂબ ચિત્ર ઊભું કરે છે. આ બધા શબ્દો ભેગા મળીને જે અર્થ બનાવે છે એ અત્યંત નિર્ણાયક છે. સંપૂર્ણ શ્લોકનો અર્થ કંઈક આવો થાય છે. સંજય બોલ્યા, પાંડુપુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચનો કહ્યા. આ એક જ વાક્યમાં એક વિશાળ શક્તિશાળી સેનાનું વર્ણન અને એક રાજાની અચાનક આવેલી પ્રતિક્રિયા સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ જ એક ક્ષણ છે જ્યાંથી કથાનો પ્રવાહ એક મોટો વળાંક લે છે. હવે આની પાછળનું મનોવિજ્ઞાન અને દુર્યોધનની ગણતરી વાસ્તવમાં શું હતી એના પર આવીએ. જરા દુર્યોધનના વ્યક્તિત્વને યાદ કરીએ. એ ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો દીકરો હતો અને સ્વભાવે એકદમ કઠોર. પિતા જોઈ ન શકતા હોવાથી હસ્તિનાપુરની બધી જ સત્તા વ્યવહારિક રીતે એના જ હાથમાં હતી. એની પાસે અપાર દુન્યવી તાકાત હતી અને સાથે જ પાંડવો પ્રત્યે સખત નફરત પણ હતી. એ કોઈ પણ ભોગે પાંડવોનો નાશ કરી કોઈના વિરોધ વિના રાજ કરવા માંગતો હતો. જાણે આખી દુનિયા એના જ ઇશારે ચાલવાની હોય એવો એનો ઘમંડ હતો અને આ સત્તા અને અહંકાર એના સ્વભાવનો મુખ્ય હિસ્સો હતો. અને આ વાત બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે જ્યારે અપેક્ષા અને વાસ્તવિકતા ટકરાય છે ત્યારે અહંકારના કેવા ટુકડા થાય છે. દુર્યોધનની ગણતરી એવી હતી કે વનવાસ ભોગવ્યા પછી પાંડવો ક્યારેય એવી સેના ભેગી નહીં કરી શકે જે એનો સામનો કરી શકે. આ એનો ઓવર કોન્ફિડન્સ હતો. પણ વાસ્તવિકતા સાવ અલગ હતી. એની સામે પાંડવોની એક અત્યંત વિશાળ અને શિસ્તબદ્ધ સેના ઊભી હતી. બસ આ જ એક ક્ષણ છે જ્યાં એનો બધું ઘમંડ ચકનાચૂર થઈ જાય છે અને એ અચાનક વ્યાકુળ અને હતાશ બની જાય છે. આ આખી ઘટના અહંકાર પાછળ છુપાયેલા એક ઊંડા ડર અને મનોવૈજ્ઞાનિક દ્વંદ્વને બહાર લાવે છે. અહીં એક બહુ નોંધવા જેવી બાબત છે. સામાન્ય રીતે નિયમ એવો હોય કે જ્યારે રાજા પોતાની સેનાનું નિરીક્ષણ કરતો હોય ત્યારે સેનાપતિ એની પાસે આવે. પણ અહીં તો ઉલટું જ થાય છે. દુર્યોધન જાતે ઉતાવળમાં પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે દોડી જાય છે. આ કોઈ સામાન્ય રાજકીય શિષ્ટાચાર નથી.
યુદ્ધના મેદાનમાં એક શક્તિશાળી રાજાનું આમ ઉતાવળું થઈને શિક્ષક પાસે જવું એ આવનારા યુદ્ધના પરિણામ પ્રત્યેના એના છુપાયેલા ડર અને ગભરાટની સૌથી મોટી સાબિતી છે. હવે આ દૃશ્યમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે આ દુર્યોધનના બે અલગ અલગ ચહેરાઓ છત્તા કરે છે. બહારથી એવું દેખાડે છે કે જાણે એ ગુરુ પાસે જઈને સંપૂર્ણ આદર અને પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છે, જાણે કે માર્ગદર્શન લેવા આવ્યો હોય. પણ અંદરની વાસ્તવિકતા, અંદરથી એની હાલત ખરાબ છે. એ પોતાના મનમાં ઉમટી રહેલા ડર, ચિંતા અને અસુરક્ષાની ભાવનાને છુપાવવાનો એક ભયાવહ પ્રયાસ કરી રહ્યો છે. એનું આ બાહ્ય આડંબર એના આંતરિક ગભરાટ પર ઢાંકણું લગાવવાનું જ કામ કરી રહ્યું છે. આનાથી યુદ્ધના મનોવિજ્ઞાનનો અને એક ભયભીત મનની પ્રતિક્રિયાનો એક નવો જ અધ્યાય શરૂ થાય છે. પોતાના આ જ ડરને કવર કરવા માટે દુર્યોધને શબ્દોનું એક રક્ષણાત્મક કવચ તૈયાર કરવું પડ્યું. હવે પછીના 9 શ્લોકોમાં દુર્યોધન જે કંઈ પણ બોલવાનું છે એ વાસ્તવમાં કોઈ વ્યૂહાત્મક ચર્ચા નથી, પણ પોતાની નબળાઈને ઢાંકવા માટેનો બસ એક શાબ્દિક બચાવ છે. એ એવો ખોટો આત્મવિશ્વાસ બતાવવાનો પ્રયાસ કરશે જે અંદરથી સાવ ખોખલો છે. આ 9 શ્લોકો એના ભયનું જ બીજું રૂપ છે. તો આ સમજૂતીના અંતે એક પ્રશ્ન ચોક્કસ થાય. મહાભારતનું આ હજારો વર્ષ જૂનું મનોવિજ્ઞાન આજે પણ કેટલું સચોટ છે ને? રોજિંદા જીવનમાં પણ જ્યારે અણધારી વાસ્તવિકતા સામે આવે છે ત્યારે અસુરક્ષા અને ડરને છુપાવવા માટે કેટલીય વાર દુર્યોધનની જેમ બાહ્ય આડંબરનો સહારો લેવામાં આવે છે. અહંકાર હંમેશા ભયને ઢાંકવાનો જ પ્રયાસ કરે છે. માનવ સ્વભાવનું આ મનોવિજ્ઞાન ખરેખર વિચારવા જેવું છે. આજના આ ખાસ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ એક રસપ્રદ વિષય સાથે.